સમાચાર મહીસાગરથી જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાનપુરના ડોલરિયા અને કાનેસર ગામે ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। લણણીના સમયે કમોસમી વરસાદથી પાક તારાશ થઈ ગયો છે। ખેડૂતો સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગે હાથ ધર્યો પ્રાથમિક સર્વે। ડોલરિયા, કાનેસર, વાંદરવેડ અને છાપરી ગામે સર્વેની કામગીરી થઈ રહી છે। ખેડૂતોનો તંત્ર પર સર્વેમાં ખોટા આંકડા દર્શાવવાનો આરોપ છે। લુણાવાડાના એમએલએ પણ પત્ર લખીને સહાયની માંગ કરી છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવ્યો છે। મહીસાગર જિલ્લાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટું જેવી છે, ત્યારે તે તાત્કાલિક સહાય મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને મોઢામાં આવેલો કોળિયો છીનવી નાખ્યો છે। સતત 2 દિવસ પડેલા વરસાદને લઈને મહીસાગર જિલ્લામાં અત્ર સર્વત્ર 8 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને જેના કારણે તેમના ઊભા પાક જે કાપણી થઈ રહી હતી અને જે લણણીનો સમય હતો તે સમયે જ આ કમોસમી વરસાદ ત્રાટક્યો અને જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ત્યારે આપણે છીએ હાલ ખાનપુર તાલુકાનું આ મોટા ડોલરિયા ગામ છે। ત્યાંના ખેડૂતો પાસેથી જાણીશું કે એમને શું સમસ્યા આ વરસાદના કારણે નડી। જે જણાવો, શું સમસ્યા નડીને આ વરસાદના કારણે શું નુકસાન થયું છે? ચાલુ સિઝનમાં ડોગરની લણણીનો ટાઈમ થઈ ગયો અને ભારે વરસાદ માવઠાનો પડ્યો એટલે બધી ડોગર નષ્ટ થઈ ગઈ છે। અને બીજું કે મે મહિનામાં જ્યારે ઉનાળુ સિઝનનો પાક તૈયાર થઈ ગયો અને એ વખતે પણ માવઠું પડ્યું એટલે ઉનાળુ સિઝનમાં કોઈને કંઈ પણ મળ્યું નથી। મગ છે, મગફળી છે, બાજરો છે, એ બધો ખલાસ થઈ ગયો। અત્યારે ડોગરનો પાક ખલાસ થઈ ગયો છે। અત્યારે આટલો બધો વરસાદ પડે છે પણ સરકારની કૂટનીતિ એવી છે કે જેટલો વરસાદ પડે છે એટલો નોંધાવતા નથી અને સામાન્ય વરસાદ ગણી અને અમને કોઈ પણ સહાય આપતા નથી। એ માટે અમારે સરકારને વિનંતી છે કે જેટલો વરસાદ પડ્યો હોય એટલો વરસાદની નોંધણી કરે, પાકનું બરાબર સર્વે કરે અને અમને સહાય મળે એ અમારી નમ્ર અનંત અરજ છે। એમ આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે। શું નામ તમારું ને શું તકલીફ પડી ગામમાં? મારું નામ કાળુભાઈ। અને શું તકલીફ છે ગામમાં? ગામમાં તો તકલીફ એટલી છે કે 5/5/2025થી વરસાદ શરૂઆત છે અને એ દ્વારા અમે મગની ખેતી કરી હતી, એમાં નિષ્ફળ ગયા। બરાબર, અમને કોઈ પાક મળ્યો નથી। અમારો ઘાસચારો જતો રહ્યો અને મોંઘા ભાવનું બિયારણ ખોવાઈ ગયું અને છતાંય અમે આ સતત પછી ચોમાસામાં ડોગર કરી તો ડોગરનો પાકે પણ આ રીતે ફેરવ્યો તો અમારે જીવવું કે મરવું ખેડૂતના માથે આવી આફત આવી। બરાબર છે। અને મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ખેડૂતને કોઈ પણ લાભ મળ્યો નથી। શું માંગણી સરકાર પાસે? માગણી કહે જે આ પાક અમારું નુકસાની ગઈ એ યોગ્ય રીતે વળતર મળે એવી આશા રાખે છે ખેડૂતો। આપણી પાસે અન્ય ખેડૂત પણ જોડાયા છે। જે જણાવો કે ખેતીવાડીમાંથી સર્વે કરવા પણ આવ્યા હતા આજે, તો શું કર્યું એ લોકોએ? હા, તો એ લોકોએ સર્વે કરવામાં તો શું છે કે અત્યારે ભર શિયાળે આ ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે, ખેડૂતોને રોવાના દિવસ આવી ગયા છે અને એટલી નુકસાન થયું છે કે ત્યાં વરસાદમાં બધું પાણી થઈ ગયું એટલે ડોગર પણ ક્યાં સૂકવવી, ક્યાં કાઢવી એવો બધો માહોલ થઈ ગયો છે। એટલે ભર શિયાળે પણ મગમાં એ રીતે થયું, બાકીના શિયાળામાં પણ એ રીતે માવઠું થયું અને આ રીતે માવઠામાં ઘણા લોકોને નુકસાન થયું। એટલે સરકાર તરફથી આપણને એવું લાગે કે જો આવું બધું હોય તો થોડું ઘણું અમને સહાય આપે તો જરા ખેડૂતોને ઊભા થાય થોડા। બરાબર, એના સ્થાનિક ખેડૂતો કે તેઓ જણાવી રહ્યા છે કે ઉનાળા સિઝનમાં પણ તેમને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો અને આ ચોમાસું સિઝન અને અત્યારે આ રવિ પાક શરૂ થયો તેમાં પણ તેમણે ડાંગર કરી હતી અને એમાં પણ એમને રોવાનો વારો આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને આજે ખેતીવાડી અધિકારી તરફથી અહીંયા વિસ્તરણ અધિકારી અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા સર્વેની કામગીરી પણ હાથ ધરી છે, પરંતુ એ સર્વે ક્યારે પૂરો થાય છે અને એમાંથી શું લાભ આપે છે સરકાર એ તો હવે આગામી સમયમાં જ જોઈ રહ્યું હતું। પરંતુ ખેડૂતોની માંગણી એવી છે કે અહીંના મહીસાગર જિલ્લાને કાયમ અન્યાય થતો આવ્યો છે અને મહીસાગર જિલ્લાને ક્યારેય અહીંયા સહાયનો લાભ મળ્યો નથી। ત્યારે અહીંયા ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અહીંયા મહીસાગર જિલ્લાને પણ લાભ આપવામાં આવે। આશિષ ઠાકર, TV9 મહીસાગર।